002 માસ્ટર ડિગ્રીના પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે જે મુદ્દાઓ જોયા ત્યાર પછી આજે લુકાસના મોડેલનું રેશનલ એક્સપેક્ટેશનમાં જે લુકાસના મોડેલનું આપણે ક્રિટિક્સ જોવાની છે. તો પોલિસી મેકિંગ અંડર અનસર્ટેનિટી એટલે અચોક્કસતાની વચ્ચે કેવી રીતે પોલિસી મેકિંગમાં એની કાળજી રાખવાની છે એની વાત આપણે થોડી કરીએ. એ પહેલાં ઇન્ફ્લેશન, અનએમ્પ્લોયમેન્ટ ટ્રેડ ઓફ અંડર રેશનલ એક્સપેક્ટેશન એટલે કે તર્કબદ્ધ અપેક્ષાઓ જે છે એમાં જે આપણે ફિલિપ્સ રેખા વિશ્લેષણ દ્વારા ઇન્ફ્લેશન, અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ફુગાવો અને બેરોજગારી વચ્ચેના સંબંધો જે જોયા એમાં બહુ જ ટૂંકમાં હું થોડી એક વાત કરી દઉં કે ફાઈ એટલે ગ્રીક મૂળાક્ષર છે. જેમ આપણે એબીસીડીમાં A, B, C એવો મૂળાક્ષર છે એવો ફાઈ at expected value at t+1 time minus phi at expected value of t time. T time no expected value. Now what is phi? Phi 0 એટલે ઇનિશિયલ પોઈન્ટમાં આપણે phi 0 કહીએ તો એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફ્લેશન પીરિયડ 0 phi 0 આપણે કરીએ એટલે કે ભાવ વૃદ્ધિનો દર શૂન્ય પ્રાથમિક સમયમાં આપણે પાયાના દરે લઈએ તો રેટ ઓફ ઇન્ફ્લેશન એક્સપેક્ટેડ બાય વર્કર્સ એટલે કે કર્મચારીઓ, કામદારો દ્વારા જે એની અપેક્ષા રાખવામાં આવે છે ફુગાવાની એને આપણે T+1 સમયનો એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન રેટ 5 at E જે ગઈકાલે મેં બતાવ્યો હતો. 5 એટલે મીંડું કરીને ઉપર લીટો કરીએ છીએ એટલે 5 એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ T+1 minus 5T is equal to લેમડા ગુણક છે મલ્ટીપ્લાયર 50 minus 5 expected value of T. ઇનિશિયલ પોઈન્ટમાં આપણે ફુગાવાનો દર લેતા નથી, પાયાનો લઈએ છીએ અને જે ટી સમયમાં એક્સપેક્ટેડ વેલ્યુ એટલે એ બે વચ્ચેનો તફાવત જે આપણે લઈએ એને લેમડા વડે ગુણક કરીએ એટલો 5 T+1 સમયનો એટલે કે 2022ને આપણે પાયાના વર્ષમાં લઈએ તો 22 minus 23 એનો લેમડા ગુણક એનો ફુગાવાનો દર એ બરાબર 23 અને 24 એટલે કે 23 minus 24 ના ગુણક જેટલો થાય. આટલા એક લેમડાના ગુણકમાં ભાવ વૃદ્ધિનો દર વધે છે એવું કંઈક હું અત્યારે તમને કહેવા માંગુ છું. એટલે કે એ જ વસ્તુ ને 1 minus લેમડા રેઝ ટુ પાવર ટી કરીએ તો આપણને લેમડાની કિંમત હંમેશા લેસ ધેન 1 એ લઈએ તો it follows the phi expected value of 0 is less than 5t એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓછી હોય છે જ્યારે રિયલમાં ઇન્ફ્લેશન રેટ વધારે હોય છે. એ જ રીતે ટી સમયનો એક્સપેક્ટેડ વેલ્યુ ઓછો હોય છે 0 સમય કરતા એટલે કે ઇક્વલ ટુ ટી ઇઝ ગ્રેટર ધેન 0. ટી ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0 કારણ કે ભાવ વૃદ્ધિનો દર વધારે હશે. એટલે કે the two rates coverage the 0 as t tends to infinite. જ્યારે ટી સમયનો ગાળો વધતો જાય ત્યારે એ શું કહેવા માંગે છે કે the actual rate of inflation period 0 it will continue to be so in all future time એટલે કે ભવિષ્યમાં એ વધતો જવાનો period even though the difference between the two rate converges to 0 as tends to infinite. એટલે આ વાતને આપણે જે રેશનલ એક્સપેક્ટેશનની સાથે લઈએ તો એનું ઇમ્પ્લિકેશન જે છે ધેટ ઇઝ ઓવર ધ લોંગ રન લાંબા ગાળે કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્ફ્લેશન ધ ઇકોનોમી કુડ સ્ટીલ હેવ એન એવરેજ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ લોઅર ધેન ધ નેચરલ રેટ. જો ફુગાવાનો દર લાંબા ગાળા માટે અચળ રહેતો હોય તો બેરોજગારીનો દર કુદરતી દર કરતા પણ નીચો રહેશે. એટલે મોરઓવર the above solution also implies that thus આખી વાતને આપણે there exists a conditional probability density function એટલે કે શરતી સંભાવના ઘટત્વ વિધેય આ વાતમાં આપણે લાવીએ તો રેશનલ એક્સપેક્ટેશન about the rate of inflation. First,
This implies the depending on information available to the workers in any period T denoted by IT. I investment into bracket T. એટલે કે એ આ જે માહિતી પ્રાપ્ય હોય એને તો પછી probability distribution for rate of inflation in the economy in period T plus 1 F phi T plus 1 conditional IT. Let expected value of phi T plus 1 conditional IT. તો એની એક્સપેક્ટેડ વેલ્યુ એટલે ફંક્શન જે છે એની એક્સપેક્ટેડ વેલ્યુ બરાબર થાય એટલે કે આઈટી ઇન્ફોર્મેશન અબાઉટ અવેલેબલ ધ વર્કર ઇન પીરિયડ ઓફ ટી ટાઈમ. તો ઇન્ફોર્મેશન જો અવેલેબલ હોય તો કન્ડિશન એપ્લાય. જો ઇન્ફોર્મેશન હોય અને T+1 સમયનો એનો જે ફુગાવો છે એક્સપેક્ટેડ વેલ્યુ બરાબર થશે એટલે phi એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ T+1 ઇઝ એ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ phi T+1 કન્ડિશનલ આઈટી જો એની માહિતી અવેલેબલ હશે તો. એટલે સપોઝ એપ્સાઇલોન T+1 એપ્સાઇલોન એટલે ત્રીજી ચોથી એબીસીડી નો આપણે ઈ કરીએ છીએ ટાઈપનો સિમ્બોલ આવે છે. તો T+1 from the rate of inflation expected by the workers in period T, that is epsilon T+1 represents the prediction error of the worker. એટલે phi T+1 અને phi expected જે expected value અને real value વચ્ચેનો તફાવત એ expected value માં બનેલી એરર છે, ભૂલ છે. તો epsilon T+1 એપ્સાઇલોન જે છે એને એરર તરીકે આપણે લઈએ છીએ. તો એટલી એરર થાય. તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એરર T+1 કન્ડિશનલ આઈટી તમારી પાસે માહિતી હતી છતાં પણ એક્સપેક્ટેડ વેલ્યુમાં એરર રહી એ ઇક્વલ ટુ 0 એવું આપણે ઇક્વેશનમાં તારવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, this is very nice use of econometrics in rational expectation inflation. એટલે કે ફુગાવાના દરમાં કેવી રીતે આપણે એનો ફુગાવા વૃદ્ધિમાં આપણે ફુગાઓમાં એનું એક્સપેક્ટેડ વેલ્યુમાં પણ કેવી રીતે યુઝ કરી શકીએ તો આ એક બહુ સરસ રીતે આને આપણે જોઈ શકીએ છીએ. Therefore, over long run, the sum of positive deviation of actual from the natural rate of unemployment must equal to the sum negative deviation. Hence, the long run average rate of unemployment must equal the natural rate of unemployment. એટલે લાંબા ગાળે હંમેશા કુદરતી બેરોજગારીના દર જેટલો બેરોજગારીનો દર હશે. This is in contrast to the case of adaptive expectation. એટલે અનુકૂલનશીલ અપેક્ષાઓ ને સાથે આ વિરોધાભાસ ઉભો થાય છે. where the average rate of unemployment કે જ્યાં સરેરાશ બેરોજગારીનો દર અર્થતંત્રમાં લાંબા ગાળે could be below the natural rate of unemployment. એ કુદરતી બેરોજગારીના દર કરતા જે નીચો છે એની સાથે આ વસ્તુને આખો વિરોધાભાસ ઉભો થાય છે. So the hypothesis of rational expectation together with the Friedman's argument about the determination of rate of unemployment therefore implies the long run average rate of unemployment cannot be anything other than the natural rate. Whatever be the nature of the government policy for controlling nominal demand, thus even if we interested the existence of a policy trade-off to mean that the economy can enjoy a smaller long-run average rate of unemployment with a higher but constant rate of ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાના અચળ દર સાથે ન્યૂનતમ બેરોજગારીના દર સાથે ઇકોનોમી એન્જોય કરી શકે છે. આમાં એવું ફ્રીડમેનનું મોડેલ છે. માટે તો ફ્રીડમેન કઈ દલીલ કરતા હતા કે નાણાકીય નીતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિયમોથી બાંધી દેવામાં આવે કારણ કે ફુગાવાનું કારણ જ એમાં કોન્સ્ટન્ટ થઈ જાય. એટલે આ બધી વાત જે છે બહુ જાણવા જેવી છે. નાઉ હવે જે આખી વાત ને આપણે લઈ જવા માંગીએ છીએ પોલિસી મેકિંગ અંડર અનસર્ટેનિટી. અચોક્કસતાની વચ્ચે આપણે નીતિ વિષયક બાબતો એટલે કે નીતિ અંગેના નિર્ણયો કેવી રીતે લેવા તો લુકાસ ક્રિટિક ઓફ ઇકોનોમેટ્રિક પોલિસી ઇવેલ્યુએશન. વેરી નાઇસ. આજનું જે મિત્રો વિશ્લેષણ જે છે આ ધીસ ઇઝ યોર યુનિટ 6 પેજ નંબર 76 પોલિસી મેકિંગ અંડર અનસર્ટેનિટી એટલે કે અચોક્કસતાની વચ્ચે નીતિ કેવી રીતે
આપણે નક્કી કરવી એની વાત આપણે હવે અહીંયા કરીએ છીએ. તો એના ઓબ્જેક્ટિવ્સ એક્સપ્લેન ધ રેશનલ બિહાઇન્ડ લુકાસ ક્રિટિક્સ, એટલે કે એની પાછળનો તર્ક કયો છે, લુકાસે જે ટીકા કરી એની પાછળનો લોજિક કયો છે. બ્રિંગ આઉટ ધ ઇમ્પ્લિકેશન ઓફ લુકાસ ક્રિટિક, એટલે કે આ લુકાસના ક્રિટિકની ઇમ્પ્લિકેશન સાઇડ પણ આપણે જોવાની છે. એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ, એની સૂચકતા શું છે લુકાસ ક્રિટિકની, અને એક્સપ્લેન ધ નીડ ફોર માઇક્રો ઇકોનોમિક ફાઉન્ડેશન ઓફ મેક્રો ઇકોનોમિક મોડેલ. હવે આપણે જાણીએ છીએ કે જંગલ જે છે એ એક ઝાડનો સરવાળો કરીને ટોટલ આખું જંગલ બને છે. એટલે એક ઝાડ જે છે એ માઇક્રો ઇકોનોમિક્સ છે, એક ગ્રાહક, એક ઉત્પાદક. એટલે કે એ માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ આપણે મેક્રો ઇકોનોમિક એનાલિસિસમાં યુઝ કરવાના છીએ, એ પણ આપણે જોવાનું છે. દાખલા તરીકે આમાં તમારે આવશે આ મોડેલમાં બોમેલ અને ટોબીને જે મૂડીરોકાણ માટેના નિર્ણયો છે, તો એમાં પણ આપણે ગ્રાહકની જે તટસ્થ રેખા વિશ્લેષણ છે એનો મૂડીરોકાણની તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા એ જોખમ ખેડનાર અને જોખમ ટાળનાર એ બે દ્રષ્ટિકોણથી એ બોમલ અને ટોબીને આખી વાત કરી છે. એટલે કે છે મેક્રો ઇકોનોમિક્સની ચર્ચા, બટ યુઝ ઓફ માઇક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ, એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના ફંડામેન્ટલનો ઉપયોગ કરી આપણે મેક્રો ઇકોનોમિક નું ચર્ચા એનું એનાલિસિસ કર્યું છે. નાઉ હવે હું શરૂઆત કરું છું. The most undergraduate courses economics effect of government policy is studied primarily as once for all changes in policy parameters embedded in traditional Keynesian macroeconomic model like ISLM model since 1970s related to the introduction and gradual acceptance of rational expectation as a hypothesis for a formation of expectation. There has been increasing discussion about how the nature of macroeconomic theory and macroeconomic models might facilitate or hinder proper evaluation of alternative macroeconomic policies. A landmark in the discussion has been Robert Lucas' criticism of traditional macroeconomic model as inadequate basis for policy evaluation. જ્યારે નીતિ વિષયક બાબતોમાં આ તમે રેશનલ એક્સપેક્ટેશન તર્કબદ્ધ અપેક્ષાઓનો ઉપયોગ કરો છો એ માહિતીનો, તો પોલિસી, કારણ કે માનવ વર્તન ફિક્સ નથી, માનવ વર્તન અનસર્ટેનિટી વચ્ચે છે, અને જ્યારે તમે ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરીને પોલિસી મેકિંગ કરો છો ત્યારે પોલિસીની ઇફેક્ટ ફ્યુચરમાં કેવી રહેશે એ વિશે થોડી અનસર્ટેનિટી છે, એવું કંઈક લુકાસની ક્રિટિક કહેવા માંગે છે. તો our discussion in this book block therefore begin with the Lucas critic section 6.2, since the critic was addresses to the nature of traditional macroeconomic theory. It has had important implication for macroeconomic methodology, the way macroeconomic models should be constructed, the methodological significance of the Lucas critic, its influence on the nature of macroeconomic models that were subsequently considered section 6.3. એટલે 6.3 માં આપણે એને લીધું છે. An important implication of the critic was that policy should be evaluated not as one-time change in the value of policy variable, but as part of policy rules, which also outline how future policy would be determined. એટલે ભવિષ્યની પોલિસીને આપણે નિર્મિત કેવી રીતે કરવી, એનો નિર્ણય કેવી રીતે લેવો. એટલે કે now with the considering one rules based policy in terms of the failure to react to unforeseen eventualities or correct for miscalculations already embodies in the rules. એટલે એક નિયમનો ઉપયોગ કરીને હવે એમાં શું છે કે 10 પ્રકારની પેલી એમાં અનસર્ટેનિટી ઊભી થતી હોય અને મિસકેલ્ક્યુલેશન ઊભા થતો હોય, તો આ બધી ગણતરીમાં
જે અમુક કેલ્ક્યુલેશનમાં આપણા આવે અને અમુક કેલ્ક્યુલેશનની બહાર જતી હોય ગણતરી, તો એના દ્વારા ફ્યુચર ફોરકાસ્ટિંગ કેવી રીતે કરવું, એના ફ્યુચર એ કેવી રીતે કરવું, તો એના માટે આપણે આ વાત લુકાસ ક્રિટિક ઓફ ઇકોનોમેટ્રિક પોલિસી ઇવેલ્યુએશન એટલે કેઇન્સની જનરલ થિયરીમાં હવે એને આપણે કન્ઝમ્પશન ફંક્શનને આપણે લઈ અને વાત કરવાના છીએ. તો આપણે જાણીએ છીએ, લેટ અસ કન્સિડર ધ ફોલોઈંગ સિમ્પલ મોડેલ ઓફ ઇન્કમ ડિટર્મિનેશન ફોર ઇલિસ્ટ્રેશન. ઉદાહરણ માટે આપણે આ બાબતને આપણે કે કેટલુંક આપણે ઇકોનોમેટ્રિક મોડેલમાં અનુમાનિત લઈ શકીએ છીએ, જેને અનુમાનમાં લઈ શકીએ એ ચલરાશિને સમીકરણના રૂપમાં લેવી. દાખલા તરીકે કેઇન્સનું વપરાશ વિધેયનું મોડેલ છે, કેઇન્સનું આવક નિર્ધારણ મોડેલ તમે જુઓ તો y ઇક્વલ ટુ c પ્લસ આઈ. રાષ્ટ્રીય આવકનો આધાર બે બાબતો પર છે માંગની દિશામાં. એક તો ખરેખર મૂડી વપરાશ ખર્ચ, વપરાશી વસ્તુઓનો વપરાશ ખર્ચ અને મૂડીરોકાણ પાછળનું ખર્ચ. કુલ આવક અને ખર્ચ સરખા થાય છે આ બે દિશામાં, સી પ્લસ આઈ. હવે સી ને તમે અંદાજિત કરી શકો તો એનું તમે ઇક્વેશન બનાવો. ઇક્વેશન દાખલા તરીકે બનાવીએ તો એ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ ટી, જો હું તમને બતાવું, સી પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ વાય. આ આપણે કન્ઝમ્પશન ફંક્શન કેઇન્સનું ઉદાહરણનું લીધું છે અહીંયા. સી વાય ઇક્વલ ટુ સી પ્લસ આઈ. હવે સી ને આપણે એ ઇન્ડોજીનિયસ વેરિયેબલ છે, એટલે મોડેલની અંદર નક્કી થતું નિર્ણાયક પરિબળ છે વપરાશ ખર્ચ. વપરાશ ખર્ચનો આધાર શેના પર છે? એ પરિબળો અહીંયા લીધા છે, એ અથવા આલ્ફા કો ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ ટી ઇન્ટુ વાય પ્લસ બી. એટલે કે આવકના અમુક ભાગ જેટલી વપરાશ થાય છે, તો એ ભાગ કયો છે? તો કે એ અને બી ઇઝ લેસ ધેન 1 અને ગ્રેટર ધેન 0, કારણ કે હકારાત્મક તો હશે જ. એટલે એ અને બી પેરામીટર જે છે, પ્રાચલો છે. ફરીવાર કન્ઝમ્પશન ઇક્વેશન બોલું તો સી ઇઝ એ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ ટી ઇન્ટુ વાય પ્લસ બી. એટલે કે ધારો કે વાય આપણી શૂન્ય થઈ જાય તો પણ બી જેટલો ખર્ચ તો રહે, તો બી ને આપણે અંતઃખંડ કહીશું. ઇટ ઇઝ ઇન્ટરસેક્ટ ઓફ ધીસ ઇક્વેશન. તો આ બે સમીકરણનું આપણે જ્યારે મોડેલ બનાવીએ છીએ ત્યારે આવક બરાબર વપરાશ વત્તા મૂડીરોકાણ. હવે મૂડીરોકાણ નિર્ધારિત કરતા બાહ્યગત પરિબળો છે, એ મોડેલની અંદરથી નક્કી થતું નથી. અને જો એને અંદરથી નક્કી કરવું હોય તો સી પ્લસ આઈ પ્લસ જી, તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એક્ઝોજેનિયસ વેરિયેબલ છે. આઈ ને નક્કી કરતું દાખલા તરીકે તમે હજી કંઈક વ્યાજનો દર લઈ શકો. આઈ ઇઝ એ ફંક્શન ઓફ રેટ ઓફ રિટર્ન, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને એ અને બી ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે છે, એવી કંઈક વાત આપણે લઈ શકીએ. વી કેન સે ધેટ 1 માઇનસ ટી ઇન્ટુ વાય ઇઝ ધ પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ. આપણી દાખલા તરીકે 10,000 રૂપિયાની આવક હોય અને એમાંથી 3,000 રૂપિયા ટેક્સ ભરીએ છીએ 30% લેખે, તો 7,000 રૂપિયા આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. ધેટ ઇઝ 1 માઇનસ ટી ઇન્ટુ વાય, ધેટ ઇઝ વાય માઇનસ ટી ઇન્ટુ વાય. ટેક્સ રેટ જે છે એ આવકમાંથી તમે એને ટેક્સ જે આપણે ભર્યો છે એને બાદ કરો, પછી જે વધે છે એ વપરાશ યોગ્ય આવક છે. તો આ રીતે તમે હવે આ જે લુકાસની જે ક્રિટિક છે, લુકાસની જે વાત છે, એ આ મોડેલના આધારે આપણને સમજાવવાના પ્રયત્ન કરે છે કે ઇકોનોમેટ્રિક મોડેલ આ રીતે પ્રયત્ન કરશે એને મોડેલમાં ઢાળવા માટેનો. વેર સી ઇઝ ધ એગ્રીગેટ real consumption expenditure, I is the aggregate real investment expenditure, A and B is less than 1 and greater than 0, C and Y are the endogenous variable, મોડેલની અંદરથી નક્કી થાય છે. આ રીતે ઇકોનોમેટ્રિક મોડેલ આખું આપણે નક્કી કર્યું. હવે 6.3 અને 6.4 માં કયા ઇક્વેશન છે? તો Y is a into bracket I plus B upon, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ બી. સી ની જગ્યાએ હું એ ઇન્ટુ 1 માઇનસ ટી ઇન્ટુ વાય મૂકું તો મને અહીંયા સ્પષ્ટ મળશે કે જો 1 માઇનસ એ ઇન્ટુ 1 માઇનસ ટી આઈ પ્લસ બી, એટલે કે સી ની જગ્યાએ a into 1 minus t into y પ્લસ બી મૂક્યા. 1 માઇનસ ટી ઇન્ટુ વાય ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ અને પછી સાદું રૂપ આપો એટલે તમને આ પ્રકારનું સમીકરણ મળે કે y ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ બી અપોન
1 minus a into 1 minus t. Now c is equal to a into 1 minus t into I plus b is equal to, હવે y equal to c, તો c equal to a upon a. એવું આપણે કરી શકીએ 6.4 માં. However, a deterministic model is usually used to isolate the most important determination factor for the variable of interest. હવે અહીંયા તમે વ્યાજના દરને લીધો છે. તો હવે in case of y and represent relationship between the variable, the model is simple and clear manner. આ હવે સ્પષ્ટ અને સાદા વલણમાં આ મોડેલ ક્લિયર થઈ ગયો. તો these model therefore are necessarily simplified representation of reality which do not take into account every factor which can affect the variable of interest. આ મોડેલ અહીંયા બહુ જ સાદી રીતે પતી ગયું, પણ જે રિયલ ફેક્ટર જે છે વ્યાજના દરનું, એને આપણે અહીંયા ધ્યાનમાં લીધું નથી. તો therefore economists accept the deterministic equation will not exactly describe the relationship between endogenous variable c and y. c અને y ના સંબંધોને ઇકોનોમેટ્રિક મોડેલમાં સ્પષ્ટ રીતે અર્થશાસ્ત્રીઓ પણ અહીંયા સ્પષ્ટ કરે છે કે અહીંયા માનવા તૈયાર નથી. such as I and t which revealed by actual data. એટલે ખરેખર I અને t એ ખરેખર વાસ્તવિક ડેટાના આધારે તમારે નક્કી કરવું જોઈએ અને નક્કી થાય છે. તો the usual strategy which followed the order to relate deterministic econometric model to actual data. એટલે આને તમારે actual ડેટાની રીતે નક્કી કરવાનું હોય છે. હવે now the equation જે આપણે 6.1 જે સાદુરૂપ આપીને મેળવ્યું હતું ને, હું તમને બતાવું. c plus I is equal to y અને આ, અને ત્યાર પછી આપણે સાદુરૂપ આપીને મેળવેલું પેજ નંબર 25 પર છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y. હવે એની આપણે જે આગળ વાત કરીએ તો the statistical estimate of a derived from data for a particular time period tells us how consumption expenditure could be expected to change follow the change in tax rate. હવે ટેક્સ રેટ જે છે એ ભવિષ્યમાં કેટલી અસર કરશે, કારણ કે કરવેરાના દરો તો દર વર્ષે બદલાતા રહે છે, પણ એ લાંબા ગાળા માટે જો એક સરખા રહે તો પછી આનું તમે ડેટાનો રિયલ ડેટાને આ ઇકોનોમેટ્રિક રિલેશનશિપમાં ઢાળી શકો. ટેક્સ રેટ જ જો અનસર્ટેન્ટ હોય તો પછી આખી વેલ્યુ ફરતી જાય, કારણ કે તો પછી આ ડિસ્પોઝેબલ ઇન્કમ ફરતી જાય, તો પછી એ વપરાશની વેલ્યુ ફરતી જાય. એટલે વપરાશવૃત્તિ, સીમાંત વપરાશવૃત્તિ કે સરેરાશ વપરાશવૃત્તિ તમે અચળ ધારીને જે મોડેલને તારવો એ ન પણ બને, કારણ કે જે ટેક્સ જે છે દેટ ઇઝ નોટ ઇન્ડોજિનિયસ વેરિયેબલ, દેટ ઇઝ એક્ઝોજિનિયસ વેરિયેબલ. આ મોડેલની અંદર ટેક્સ રેટ જે છે એ તો સરકાર દ્વારા નક્કી થાય છે, એ મોડેલની અંદર નિર્ધારિત થતી ચલરાશી નથી, એ મોડેલની બહારથી નિર્ધારિત થતી ચલરાશી છે. એટલે ઇકોનોમેટ્રિકમાં તમે જ્યારે ઢાળો છો ત્યારે ટેક્સ રેટ વિશે તો તમે અનસર્ટેન છો. લુકાસની ક્રિટિક આ છે, બરાબર. એટલે કે એક્ઝોજિનિયસ વેરિયેબલ જે આપણા હાથમાં નથી, but only a context where current changes in tax rate would have the same kind of impact of future expectation of tax rate. હવે એની ભવિષ્યની તર્કબદ્ધ અપેક્ષા હશે, ભવિષ્યની ટેક્સની એક્સપેક્ટેશન આપણે રાખી હશે, અને એ પ્રમાણે પીરિયડ વિચ is the data is taken. એટલે એ પ્રમાણે તમે ડેટા લો. Now suppose that the past the policy environment has been such that most tax rate changes have been temporary in nature. Household in the policy environment will have adjusted their expectations keeping in mind the nature of policy changes. સરકારની નીતિ બદલે, કરવેરા નીતિ બદલે. Thus in the past changes in current tax rate would have been interpreted by household as implying little change in expenditure future tax rate and therefore little change in future level of disposable income.
એટલે મેં વાત કરી તે રીતે ડિસ્પોઝેબલ ઇન્કમ બદલશે, વપરાશ વૃત્તિ બદલશે, વપરાશી ખર્ચ બદલશે, એટલે બધું મોડેલ જે આપણે કોન્સ્ટન્ટ ધારીને કરીએ છીએ એ રીતે થશે નહીં. તો હવે આ જે છે એ વસ્તુ આ ઉદાહરણ દ્વારા આપ કરી. ધ એકચ્યુઅલ બિહેવિયરલ રિલેશનશિપ બિટવીન વેરિયસ aggregate variables are the resultant of multitude of decision made by different individual agent household firm. એટલે એવું કહેવા માંગે છે કે સમગ્ર લક્ષી ચલો જે નક્કી થાય છે એ ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થઈ અને નક્કી થાય છે, જેમ કે વપરાશી ખર્ચ જે છે, વ્યક્તિગત પેઢીનું કે હાઉસહોલ્ડનું ઘરગથ્થુ વપરાશ યોગ્ય આવક જે છે, ડિસ્પોઝેબલ ઇન્કમ જે નક્કી થાય છે, આ બધી વાત ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થઈને નક્કી થતું હોય છે. Thus, the actual relationship between aggregate consumption, expenditure and disposable income is in the economy resultant of the consumption decision made separate by different households. Third, decisions made by the individual economic agent, કોઈ પણ આર્થિક ઘટક દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે, are of the intertemporal nature. બરાબર, એ એનું સ્વરૂપ કેવું હોય છે? ઇન્ટરટેમ્પોરલ હોય છે. That is, current decision are made taking into account objectives and constraint. એટલે એના અમુક જે ઓબ્જેક્ટિવ્સ હોય છે અને એના બાધકો જે હોય છે, હેતુઓ હોય છે, લક્ષ્યાંકો હોય છે અને એના બાધકો હોય છે, એના ફ્યુચર પોઈન્ટ ઇન ટાઈમ, એના ભવિષ્યના સમયના બિંદુને સંબંધિત હોય છે. એના માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે, ઇન ડિસાઇડિંગ ઓન કરંટ કન્ઝમ્પશન. હવે આ વસ્તુ જે છે એ અત્યારની વપરાશ એ ભવિષ્યની આવક પર પણ આધારિત હોય છે. ફ્રીડમેને અને મોડેગ્લાની, બ્લુમબર્ગ એને કાયમી આવકની પરિકલ્પના આના ઉપરથી આપી છે. રેશનલ એક્સપેક્ટેશનના આધાર પર જ છે આખું, કે કોઈ પણ માણસની વર્તમાન વપરાશ એ અત્યારની અને ભવિષ્યની આવકના આધાર પર હોય છે. દાખલા તરીકે તમે, આ બહુ સાચી વાત છે, અત્યારે તમે મકાન લો છો તો દાખલા તરીકે તમે 35 લાખનો ફ્લેટ લીધો તો 35 લાખ રૂપિયા અત્યારે તમારો પગાર નથી, તમારી દુકાનનો નફો નથી, તમારી ખેતીની આવક નથી, તમારી જે કંઈ પણ વૃત્તિ હોય, તમારી જે કંઈ પણ આર્થિક વૃત્તિ હોય, એમાંથી તમને 35 લાખ રૂપિયા મળી નથી જવાના, પણ તમે એની લોન મૂકો છો. ધારો કે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો 10 લાખ રૂપિયા કાઢીને 25 લાખની લોન મૂકો છો, અને 25 લાખની લોન તમે ધારો છો કે હું ભવિષ્યમાં વ્યાજ સાથે ભરી શકીશ. ફાઇનાન્સ કંપની કે બેંક પાસેથી લોન મૂકી અને તમે એના હપ્તા ભરો છો. એટલે કોઈ પણ વ્યક્તિની વર્તમાન વપરાશ એ વર્તમાન વત્તા ભવિષ્યની સરેરાશના આધારે મકાનના કે તમારી ગાડીના કે બીજા લોન જેમાંથી લેતા તમારા બિઝનેસના નિર્ણયનો આધાર એના પર હોય છે. તો ધ રિલેશન બિટવીન ડિફરન્ટ, ધીસ ઇઝ રેશનલ એક્સપેક્ટેશન, કે ભવિષ્યમાં આટલી આવક ચાલુ રહેશે અને આપણા આટલા હપ્તા ભરી શકશું. તમે પગ મૂકો છો જોખમમાં, પણ તમે એ કેલ્ક્યુલેટિવ રિસ્ક લો છો, ગણતરીપૂર્વકનું જોખમ લો છો. એટલે ફ્રીડમેને આના ઉપરથી કાયમી આવકનો ખ્યાલ પણ આપણે આગળ છે જ અભ્યાસમાં. મોડિગ્લાની, બ્લુમબર્ગનો જીવન ચક્રનો ખ્યાલ પણ આપણા સિલેબસમાં છે. આના પછીના યુનિટમાં આપણે જોવાના જ છીએ. એ રેશનલ એક્સપેક્ટેશનના ભાગરૂપે જ આપણે જોવાના છીએ. તો the relationship between different aggregate variable will therefore depend on the how expected future value of variable change with the current value. એટલે ચાલુ કિંમતોને ભવિષ્યની કિંમતો કેવી રીતે પ્રભાવિત કરીને બદલાવ કરે છે. In particular, these relations will depend on how expectations about the future value of policy variable are affected by the changes current value of policy variables. એટલે ભવિષ્યની જે છે એ આવકો પણ વર્તમાનના ખર્ચને અસર કરતી હોય છે. નાઉ સપોઝ કોઈ જેની નિશ્ચિત આવક હોય એ વધારે વપરાશ કરશે, જેની અનસર્ટેન ઇન્કમ હોય એ અત્યારે બચત પસંદ કરશે. ખેડૂત હોય તો એમ નક્કી કરે કે ભવિષ્યમાં વર્ષ ફગ્યું તો આ વર્ષનું બચાવો તો ભવિષ્યમાં, એટલે આવતા વર્ષે ખાઈશું, આવતું વર્ષ સારું થાય તો આ વર્ષની બચત કાઢજો. એટલે અને નોકરિયાત વર્ગની આવક ફિક્સ હોય એટલે એ મહિને એ વપરાશ એની થોડી વધારે હોય.
એટલે વપરાશ વૃત્તિ પણ વધારે, એટલે ભવિષ્યની આવકો પર આધારિત હોય છે. ડિફરન્ટ ઇફેક્ટ ઓન એક્સપેન્ડિચર ઓફ પ્રાઇવેટ. આ બધી જે ચર્ચા તમારી ટેક્સ્ટબુકમાં ઇંગ્લિશમાં કરી છે એ હું ગુજરાતીમાં બોલું છું એ પ્રમાણેનું જ છે આખું, બરાબર. Now the policy variable, then the behavioral relationship between including the policy variable and other aggregate variable could be different at a different point of time. એ જુદી જુદી હોઈ શકે. હવે તમને આ લેટેસ્ટ illustrate the Lucas critique through the discussion of inflation unemployment trade-off in the previous unit. આગળના જે યુનિટ 6 ની વાત જે હતી એ ના ઉદાહરણ લઈને લુકાસની ક્રિટિકને આપણે લઈએ, એની ટીકાને આપણે લઈએ. તો શું કહે છે ઇકોનોમેટ્રિક મોડેલમાં? so long as the government does not attempt to manage the level of national demand in the economy, workers accept the fluctuations in growth rate of nominal expenditure in the economy due to government policy are random in the nature. સરકારી નીતિ જે છે એ યદચ્છ હોય છે, ગમે તે હોય છે. સરકારની નીતિ સરકારે નક્કી કરવાની છે, માણસોએ નક્કી નથી કરવાની. તો શું કહે છે? વર્કર એક્સેપ્ટ, કામદારો એને સ્વીકારે છે. ફ્લક્ચ્યુએશન્સ ઇન ગ્રોથ રેટ ઓફ નેશનલ એક્સપેન્ડિચર, રાષ્ટ્રીય ખર્ચમાં જે ચડાવ ઉતાર આવે એને વર્કરો સ્વીકારીને ચાલે છે. આ વર્ષે તમારા પર 20% ટેક્સ રેટ પડ્યો હોય, શક્ય છે કે આવતા વર્ષે ઇન્ક્રીમેન્ટ અને બધું થઈને તમારા પર 30% ટેક્સ રેટ આવે, તો એ વર્કરો સ્વીકારે છે અને એ તમારા ડિસ્પોઝેબલ ઇન્કમને એને કારણે ખર્ચને પણ એ પ્રમાણે અસર કરે છે. તો ઇકોનોમી ડ્યુ ટુ ગવર્મેન્ટ પોલિસી આર રેન્ડમ ઇન નેચર, નોટ ઇમ્પ્લાઇંગ એની સિસ્ટમેટિક એફર્ટ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ટુ કંટ્રોલ ધ લેવલ ઓફ ડિમાન્ડ. માંગના સ્તરને કંટ્રોલ કરવા માટેના કોઈ પણ પ્રકારના સિસ્ટમેટિક પગલાઓ માંગ વૃદ્ધિ દરને કંટ્રોલ કરવા માટેના લેવાતા હોતા નથી. સરકારને એમ થાય કે આમ તો આમ, આમ તો આમ, એમ ગમે તે બાજુ પાવડો ફેરવીને માટી ભેગી કરે. એટલે એન્ડ કન્ટિન્યુ ટુ એક્સપેક્ટ ધ સેમ એવરેજ ગ્રોથ રેટ of nominal expenditure as in the past. Therefore, they have fixed expected rates of inflation and historical data. ઇતિહાસના ડેટા અને સ્થિર ફુગાવાના દરને જો એ પ્રમાણેનું હોય, એનો ફ્લક્ચ્યુએશન્સ તો ફિક્સ હોય in unemployment, fluctuations in unemployment to actual fluctuations in the rate of inflation traces out of Phillips curve. એટલે ફિલિપ્સે આ તર્કબદ્ધ અપેક્ષાનો ઉપયોગ કરીને ભાવ વૃદ્ધિના દર અને બેરોજગારીના દર વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો હતો. પણ સરકારના જો રેન્ડમ પગલા હોય અને બેરોજગારીનો દર અકુદરતી રીતે વધતો જાય ભાવ વૃદ્ધિના દરની સાથે, તો તમારા વિકાસની સામે પ્રશ્નાર્થ મૂકવા જેવો ખરો. એને સ્ટેગફ્લેશન કહેવાય. એક બાજુ ફુગાવો ચાલ્યા કરે, ફુગાવો વધે, ભાવ સપાટી વધે, પણ બેરોજગારીનો દર ઘટે નહીં. તો એટલે પેલું માંગ પ્રેરિત ફુગાવો છે ને, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, એમાં ભાવ સપાટી વધે પણ ખરી માંગ વૃદ્ધિને કારણે, પણ એની સાથે સાથે ઉત્પાદન વૃદ્ધિ પણ વધે. ખર્ચ પ્રેરિત ફુગાવો તો શું કહે? પેલામાં ઝાપટ મારે પણ ચોકલેટ પણ આપે. હવે પેલામાં શું થાય? ઝાપટ લાગે પણ ચોકલેટ ન આપે, ખાલી ઝાપટ જ લાગે. ખર્ચ પ્રેરિત ફુગાવામાં એવું છે. તો ખર્ચ પ્રેરિત ફુગાવામાં ઇકોનોમીનો ટોટલ એક્સપેન્ડિચર વધે, એટલે ઝાપટ લાગી, ખર્ચ વધ્યો, ભાવ સપાટી વધી, પણ રોજગારી ન વધી, બેરોજગારીનો દર ઘટ્યો નહીં. એટલે આ ઇફ વર્કર નાવ બિલીવ ધેટ ધેર ઇઝ a change in the policy regime and that the government seek to systematically exploit the trade-off by targeting the level of unemployment lower than the natural rate. એટલે કે જો કુદરતી બેરોજગારીના દર કરતા પણ નીચો લઈ જવામાં સફળ રહે સરકાર બેરોજગારીનો દર, તો વર્કર વુડ એક્સપેક્ટ અ હાયર ગ્રોથ રેટ ઓફ નોમિનલ એક્સપેન્ડિચર એન્ડ હાયર રેટ ઓફ ઇન્ફ્લેશન ઇન ફ્યુચર. એટલે ભવિષ્યમાં રાષ્ટ્રીય ખર્ચ અને રાષ્ટ્રીય ભાવ સપાટીનો વધારો થશે એવું લેબરર્સ એટલે વર્કર્સ અપેક્ષા રાખે, અનુમાન બાંધે. કોન્સિક્વન્ટલી પરિણામ રૂપે શું થાય? ઇફ ધ ગવર્મેન્ટ નાવ tries to evaluate the effect of higher rate of inflation on unemployment on the basis of the Phillips curve,
ફિલિપ્સ કર્વના આધાર પર જો સરકાર હવે એવા પ્રયત્ન કરે બેરોજગારી ઘટાડવાના અને ભાવ સપાટી વધારવાના, તો શું થાય? ફ્રોમ ધ પાસ્ટ ડેટા, ભૂતકાળના ડેટાના આધારે ધ ગવર્મેન્ટ વુડ ઓવર એસ્ટિમેટ, એટલે આમાં મર્યાદા શું છે રેશનલ એક્સપેક્ટેશનની, કે આમાં સરકારે ઓવર એસ્ટિમેટ કર્યું છે. ખરેખર તો બંને તકલીફ વાળું છે, ઓવર એસ્ટિમેશન ને અંડર એસ્ટિમેશન. એક્ઝેક્ટ એસ્ટિમેશન હોય તો જ તમારું રોડ પર ગાડી ચાલે, એવી વાત અહીંયા લુકાસની ક્રિટિકમાં છે. તો ધીસ ઇઝ બીકોઝ ધ રેટ ઓફ ઇન્ફ્લેશન એક્સપેક્ટેડ બાય ધ વર્કર વુડ બી હાયર દેન ધેટ, કારણ કે સરકારે પ્રયત્ન કર્યા છે ફિલિપ્સ રેખાના લોજિકના આધારે. હવે એ ફિલિપ્સ રેખા એટલે પેલી દવા આપી એનું રિએક્શન આવે. દવા રોગ મટાડવા માટે આપવાની હોય, એટલે રોગ મટાડવાની છે, પણ એની સામે ફોડલા બહાર આવે શરીરમાં, તો એનું રિએક્શન આવ્યું કહેવાય. એટલે ઓવર એસ્ટિમેટ થઈ ગયું ને. સરકારને હજી પણ બેરોજગારીનો દર નીચો કરવો છે, ભાવ સપાટીનો દર વધારે. ફિલિપ્સ રેખાનું થિયરી એટલે થિયરી એ દવા છે. ફિલિપ્સ રેખાની થિયરી એવું કહેતી હતી કે ભાવ સપાટીને વધવા દો તો બેરોજગારીનો દર ઘટશે. ખરેખર નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કરતા નીચે લેવલનો બેરોજગારીનો દર હોય, અને જો સરકાર આ થિયરીને અનુસરે તો ઓવર એસ્ટિમેટિંગ કરી રહી છે, એનો અર્થ એવો થાય. એટલે આ લુકાસની થિયરી આ રીતે ટીકા કરે છે. નાઉ સિગ્નિફિકન્સ ઓફ લુકાસ ક્રિટિક, એની સૂચકતા શું છે કે એને તમારે ઓવર એસ્ટિમેટ અને અંડર એસ્ટિમેટ બંને મુશ્કેલી વાળું છે. નાઉ the development of macroeconomic theories since 1970s was significantly influenced by the Lucas critic. This critic implies that we cannot apply econometric using macroeconomic model which directly assumed certain behavioral relationship between macroeconomic variable in order to check the effect of alternative policy. એટલે વૈકલ્પિક નીતિ, the basic problem lies in the fact that the parameters there, these behavioral equation cannot be assumed to be invariant with respect to the policy if there is changes in the policy environment as a whole. જો એનું વાતાવરણ જ આખું સમગ્ર રીતે બદલી જાય તો આખી પોલિસી જે દિશામાં તમે પ્રયત્ન કરી રહ્યા છો એ ન પણ એનું પરિણામ આવે. Now this is in turns because the reaction of individual economic agent to policy changes usually differs under different policy environment or policy regimes. Now હવે આપણે જોઈએ કે માઇક્રો ફાઉન્ડેશન પણ મેક્રો આખી પોલિસીને ઇફેક્ટ કરતી હોય છે. તો લુકાસની ક્રિટિક એમાં માઇક્રો ફાઉન્ડેશનમાં જાણવા જેવી છે. એમાં ISLM મોડેલ પછી 1950s એટલે 1950ની જે બે થિયરી છે, મેં જે તમને હમણાં થોડી વાર પહેલા વાત કરી, વિલિયમ બોમલ એન્ડ જેમ્સ ટોબિન. જેમ્સ ટોબિન અને વિલિયમ બોમલે જે વાત કરી, explain the form of Keynesian demand for money function by building models, explain the demand for transaction balance in an economy, and James Tobin tried to do same the modeling the demand for speculative balance in the economy. સટ્ટા માટેનું લોકો નાણાંની માંગ કેટલી કરે છે એના આધારે જેમ્સ ટોબિને માઇક્રો ફાઉન્ડેશનનો ઉપયોગ કરી, એના તર્કનો ઉપયોગ કરી અને મોડેલ આપવાનો પ્રયાસ કર્યો. અને વિલિયમ બોમલે પણ કેઇન્સની ડિમાન્ડ ફોર મની, નાણાંની માંગની જે વિધેય છે એને પણ આ ટ્રાન્ઝેક્શન બેલેન્સ એટલે વિનિમય માટેનું જે બેલેન્સ છે એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે સમાજમાં કે અર્થતંત્રમાં. Thus, any traditional macroeconomic model can also be thought of the implicity of making a set of microeconomic assumption. એટલે કે એકમલક્ષી આર્થિક તર્કોના જૂથ મળી અને મેક્રો ઇકોનોમિક્સ નું બિહેવિયર નક્કી કરે છે. તો હવે બોમલ અને ટોબિનનું આપણે મેક્રો ઇકોનોમિક મોડેલ, તમે કદાચ મને લાગે છે મેક્રો ઇકોનોમિક્સમાં ભણ્યા હશો, કદાચ અંડર ગ્રેજ્યુએશન નહીં આવ્યું હોય પણ આમાં પીજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અન્ય મેક્રો ઇકોનોમિકના પેપરમાં કદાચ હશે, પણ અત્યારે એનો સમયનો અભાવ છે
એટલે તમને હું બહુ ટૂંકમાં કહું તો તટસ્થ રેખા વિશ્લેષણ જેમ આપણે ચર્ચા કરી હતી માઇક્રો ઇકોનોમિક્સમાં કે સફરજન અને ચીકુ એ બંને વચ્ચેના જે પસંદગી છે એ એ એ એટલે કે એ જ રીતે વ્યાજનો દર અને જોખમ એની વચ્ચેની પસંદગી જે ઊંધી આ પેલી આઈસો ક્વોન્ટ તટસ્થ રેખાઓ હતી, આ આઈસો ક્વોન્ટ નહીં, ઉગમ બિંદુથી જોતા અંતર્ગોળ હોય, બરાબર. પેલી આઈસો ક્વોન્ટ હોય છે પેલી ઉગમ બિંદુથી બહિર્ગોળ હોય છે તટસ્થ રેખા, આ અંતર્ગોળ હોય છે. એટલે જોખમનો દર જેમ વળતરનો દર વધારે, જોખમનો દર વધારે એમ વળતરનો દર વધારે. અને એને કારણે કોઈ પણ વ્યક્તિ પોર્ટફોલિયો બેલેન્સીસ જ્યારે પણ નક્કી કરે છે ત્યારે જોખમ અને વળતર વચ્ચેનું બેલેન્સ નક્કી કરે છે, ત્યાં તટસ્થ રહે છે. એટલે કે આ તટસ્થ રેખા વિશ્લેષણનો બોમલ અને ટોબીને ઉપયોગ કર્યો હતો. એ લોજિક આખો માઇક્રો ઇકોનોમિક્સનો હતો, તટસ્થ રેખાનો પણ યુઝ ઇન જોખમ અને બેલેન્સ વચ્ચેનું એ મેક્રો ઇકોનોમિક્સમાં. એ અહીંયા તમારે અત્યારે એની ચર્ચા આપી નથી, પણ એ મૂળ મુદ્દો આખો આવો છે કે એ માઇક્રો ફંડામેન્ટલ, કારણ કે જોખમ અને વળતર, જેમ જોખમ વધારે એમ વળતર વધારે, જેમ જોખમ ઓછું એમ વળતર ઓછું. એટલે જોખમ અને વળતર વચ્ચેનું બેલેન્સ કરવા માણસ પ્રયત્ન કરે છે. એવો કંઈક આમ માઇક્રો જે ઇકોનોમિક્સનો લોજિક છે એના દ્વારા મેક્રો ડિમાન્ડ ફોર મની એનાલિસિસ નક્કી કરી શકાય એવું કંઈક અહીંયા સમજાવાય છે. પણ થિયરી અહીંયા રજૂ કરેલી નથી તમારી ટેક્સ્ટબુકમાં, પણ એનો લોજિક આખો આવો છે. પેજ નંબર 28 પર હું ચર્ચા કરી રહ્યો છું. હવે પેજ નંબર 29, આ યુનિટનું પેજ 29, મૂળ તમારી ટેક્સ્ટબુકનું પેજ 82 છે, 82. Now rational expectation and policy rules, એટલે કે we have already discussed how the order to reduce the dependence of economic prediction on the subjective judgment of the policy maker. Macroeconomic models usually assume that economic agents have rational expectation. એટલે કે આર્થિક એજન્ટો, એટલે કે જે કુટુંબો છે, પેઢીઓ છે, આર્થિક ઘટકો છે, એની પાસે તર્કબદ્ધ અપેક્ષાઓ હોય છે અને એ સંભાવના વિતરણના આધારે ચાલે છે. ફ્યુચર વેલ્યુઝ ઓફ ધ પોલિસી વેરિયેબલ્સ. તો ઇન ઓર્ડર ટુ ઇવેલ્યુએટ પોલિસી યુઝિંગ, હવે કોઈ પણ ગવર્મેન્ટ પોલિસી ઇમ્પ્લિકેશન કરે છે, એને તરતી મૂકે છે, પોલિસીને એપ્લાય કરે છે સમાજમાં, ત્યારે એ ભૂતકાળના અનુભવના ડેટાના આધારે કે ભૂતકાળમાં આનો અનુભવ કયો છે, પણ ભવિષ્યમાં એની ઇફેક્ટ કેવી રહેશે એનું પણ કેટલાક અનુમાન હોય. તો એના આધારે સરકાર એ પોલિસી મૂકતી હોય છે સમાજની અંદર. Now evaluate policies such a macro model, policymaker himself must know the objectively expected value of future values of the policy variable. એટલે મેં વાત કરી એ રીતે. This implies that policymaker himself must know the specific values of the policy variable which will be targeted by the policy under various circumstances. વિવિધ પ્રકારના પરિબળોની વચ્ચે પોલિસી શા માટે મૂકવામાં આવી છે, વોટ ઇઝ ધ ટાર્ગેટ ઓફ ઇટ, એ સિદ્ધ થશે કે નહીં, કેટલા ટકા થશે, એ બધા અનુમાનો પોલિસી રૂલ એના મગજમાં હોય છે. Thus, in model endowed with micro foundation and assumption, assuming rational expectation, તર્કબદ્ધ અપેક્ષાઓને આપણે ધારીને, it is not possible to evaluate the effect of the particular current policy, but it is only possible to evaluate the effect of a particular current policy as part of the particular policy rule. એટલે કોઈ પણ પર્ટિક્યુલર, કોઈ ચોક્કસ પોલિસી રૂલના આધાર પર એ નક્કી થાય છે. તમારે ત્યાં એમાં દાખલો આપ્યો છે કે ફોર એક્ઝામ્પલ, ઇન સચ અ મોડેલ ઇટ વિલ નોટ પોસિબલ ટુ ઇવેલ્યુએટ ધ effect of particular rate of growth of money supply, કે કોઈ પણ ગાળા દરમિયાન નાણાંના પુરવઠાનો વૃદ્ધિ દર આટલો કેમ છે. તો ઇટ વિલ ઓનલી ધ પોસિબલ ટુ ઇવેલ્યુએટ ધ ઇફેક્ટ ઓફ ચૂઝિંગ, એટલે કે એ પસંદગીના બેઝ પર છે. ફોર એક્ઝામ્પલ, a rule of stipulates of particular constant rate of growth of money supply.
ઇન કરંટ એન્ડ ઇન ઓલ રિલેવન્ટ ફ્યુચર પીરિયડ, એટલે કે ભવિષ્યમાં સંજોગો કેવા રહેશે એના અનુમાનના આધારે, ઓર રૂલ ધેટ સ્ટિપ્યુલેટ ઓફ પર્ટિક્યુલર ટાઈમ પાથ ઓફ મની સપ્લાય, એટલે કે એના અમુક સમયના બિંદુ પર, એના આધાર પર હોરિઝન encompass the present all relevant future time period, or a rule which make the rate of growth of money supply a function of rate of inflation. આટલો ભાવ સપાટીનો વૃદ્ધિનો દર હશે, માટે આટલું ઉત્પાદન વૃદ્ધિ દર, એને પહોંચી વળવા માટે તમામ વસ્તુઓની ખરીદી થાય, એના માટે આટલો નાણાંનો પુરવઠો વધારવો પડશે. એવો માત્ર ચોઈસ, અનુમાન આધારિત આ હોય છે. તો અનએમ્પ્લોયમેન્ટ ઇન પ્રીવિયસ પીરિયડ, આગળના આધારે આગળના સમયમાં બેરોજગારીનો દર કેટલો હતો એને પણ ધ્યાનમાં લક્ષમાં લઈ નાણાંના પુરવઠાનો વૃદ્ધિ દર નક્કી કરવામાં આવે છે. તો નાણાંના પુરવઠાના વૃદ્ધિ દર માટે રૂલ્સ વર્સિસ ડિસ્ક્રિએશન, એટલે કે રિઝર્વ બેંકને વિવેક આધીન રાખવી જોઈએ કે નિયમોમાં બંધન આપવું જોઈએ કે આટલા ટકા, દાખલા કે 3 થી 5% આર્થિક વિકાસનો દર છે, ભાવ વૃદ્ધિ બેરોજગારીના દરના આધાર પર બેરોજગારીનો દર આટલો, નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ને ફોલો કરવા માટે આટલા ટકા ભાવ વૃદ્ધિ વધવા દેવાનો બેરેબલ હોવાથી નાણાંનો પુરવઠો, ફ્રીડમેન એમાં નિયમ કહે છે કે 3 થી 5% વધારે નાણાંનો પુરવઠો વધારવાની છૂટ આપવી જોઈએ નહીં. જ્યારે અમુક અર્થશાસ્ત્રીઓ આર્થિક પરિબળો અચોક્કસ છે, અનસર્ટેનિટી છે, અને માટે રિઝર્વ બેંકને જરૂરિયાત પ્રમાણે એનો ડિસ્ક્રેશન, એટલે કે વિવેક પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. આ બે મુદ્દામાં સાચું શું, એ વસ્તુ જે છે એની ચર્ચા પણ અહીંયા અસ્થાને નહીં ગણાય, એ પણ આપણે ચર્ચા કરવી પડે. તો આ બધી જ વાતો જે છે એ તમારી આગળ હું આજે આ થોડું એને સિસ્ટમેટિક ઢાળવા પ્રયત્ન મેં કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, સમયની પણ આપણે બહુ જ મર્યાદા છે, પણ બને ત્યાં સુધી આપણે ઝડપથી એમાં આગળ વધી શકાય એવા પ્રયત્ન કરીએ. તો રૂલ્સ વર્સિસ ડિસ્ક્રેશન, એટલે કે અમુક નિયમો રાખવા કે પછી તમારે, એટલે પોલિસીમાં took the form of choice almost alternative policy rules. આને વૈકલ્પિક પોલિસી કહી. વળી બે ગવર્મેન્ટની પોલિસી વચ્ચે વિરોધાભાસ પણ ના હોવો જોઈએ. એક બાજુ પોલિસીમાં તમે બચતને પ્રોત્સાહિત કરવા માંગતા હો ને બીજી બાજુની પોલિસી, ટેક્સ પોલિસીમાં ટેક્સ તમે હાઈ રેટ ઉભો કરો તો બચત ધોવાણ થાય. તો તમારી ટેક્સ પોલિસી અને બચતની પોલિસી વચ્ચે વિરોધાભાસ થઈ રહ્યો છે. એટલે આ પ્રકારની સરકારની નીતિઓમાં વિરોધાભાસને કારણે જે તમારે ટાર્ગેટ હોય એ ટાર્ગેટ એચીવ ના કરી શકો એ પ્રમાણેની પણ પોલિસી ના હોવી જોઈએ. એટલે ફ્યુચર પોલિસી ઇન્ટેન્શન, એટલે એનો હેતુ આપણે કયો છે એ આપણે નક્કી કરી અને એના આધારે બધું નક્કી કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ ધેટ ગવર્મેન્ટ in its choice of current and future policies entirely governed by the what would be the effect of such a policies on the electoral prospects at a next general elections. એટલે કે આવતી સામાન્ય ચૂંટણી દરમિયાન આપણે કઈ પ્રકારની, ક્યાં સુધી પહોંચવું છે એ પણ જે તે સરકારે નક્કી કરવાનું હોય છે, સબ્જેક્ટ ટુ ધ કોન્સ્ટ્રેન્ટ, બધા બાધકોની વચ્ચે. that as a result of these policies it should not be forced out of office in the intervening years. એટલે કે એમાં હસ્તક્ષેપ કરવાનો કેટલો યોગ્ય છે, અને એમાં તમે should not be forced, એને તમે દબાણપૂર્વક એ રીતે કરી શકો નહીં. Moreover, suppose it is clear to public which sequences of policies the government feels, એટલે ક્યારેક એમાં ખોટે ખોટું અથવા તો સરકાર દ્વારા પણ પોલિસી ઇમ્પ્લિકેશનમાં દબાણ ઊભું થતું હોય. આવતી ઇલેક્શન સુધી આપણે આટલું ટાર્ગેટ છે દાખલા તરીકે, તો પછી એ ટાર્ગેટને પહોંચી વળવા માટે હાલના તબક્કે ગવર્મેન્ટની પોલિસી
કઈ હોવી જોઈએ? દાખલા તરીકે આટલા લાખ મકાન બનાવવાના છે, આટલા લાખ લોકોને મકાન આપવા છે, તો એનો પૈસા ક્યાંથી આવશે? એના માટે ટેક્સ પોલિસી કઈ હોવી જોઈએ? એના માટે કયા ઇન્ડસ્ટ્રીમાંથી કયા સેક્ટર? વળી એગ્રીકલ્ચર તો આપણે ટેક્સ ફ્રી છે. સરકાર પાસે બેલેન્સ ક્યાંથી આવશે? દેવું કરીને કેટલું આવશે? વિદેશી દેશી દેવું, આપણને મદદ ક્યાંથી મળશે? રાહત, આપણને સહાય ક્યાંથી, કઈ આંતરરાષ્ટ્રીય બેંકો કે કંપનીઓ આપણને સહાય કરશે? વિશ્વ બેંક આમાં રોલ શું છે? આ બધું જ સરકાર ઓલ રાઉન્ડ રીતે વિચારતી હોય છે. અને આવતા ઇલેક્શન સુધી આપણે શું કરવું? તો કે મોર ઓવર સપોઝ ઇટ ક્લિયર ટુ પબ્લિક વિચ સિક્વન્સ ઓફ પોલિસી, એટલે એની આખી સિક્વન્સ હોય છે કે આ પોલિસી પછી પ્રાયોરિટી આ, પછી પ્રાયોરિટી આની, પછી પ્રાયોરિટી આની, પછીની ઇલેક્શનમાં પ્રાયોરિટી ધારો કે આની. તો in that case private economic actors would rationally expected the government depending on the unifolding, એટલે વિકાસની પ્રક્રિયામાં જે ખાનગી એજન્ટો છે, આર્થિક એજન્ટો એટલે કે કુટુંબો, પેઢીઓ, એનું પણ અમુક વર્તન હોય છે. અમુકને મને લાગે છે કે વિદ્યાર્થી મિત્રો હું વાત સમજાવવા પ્રયત્ન કરું છું એ તમે સમજી શકો છો. તો આ બધું ભેગું મળી ખાનગી લોકો શું નિર્ણય લેશે, કયા પ્રકારનું એનું વર્તન હશે, એને સરકારો ઓબ્ઝર્વ કરે છે. અને વિકાસની દિશામાં તમારે દાખલા તરીકે આ વસ્તુને ઉપાડીને અહીંયાથી અહીંયા મૂકવી છે, તો બધા જ આ હવાના ઘર્ષણને પણ મારે ક્રોસ કરી અને પછી મારે અહીંયા મુકાય. તો કોઈ પોલિસી દ્વારા આર્થિક વિકાસને સિદ્ધ કરવા માટે અહીંથી અહીં અર્થતંત્રને મૂકવું છે, ટર્ન આપવો છે, તો એમાં કેટલા બધા અવરોધોને પણ વિચારવાના હોય છે. ખાનગી મૂડીરોકાણકર્તાઓ શું વિચારે છે એનું પણ આ બધું રેશનલ એક્સપેક્ટેશન ઉપર ચાલે છે. એને આધારે એની પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એસોસિએટ વિથ ધ ફ્યુચર સિક્વન્સ ઓફ ધ પોલિસીસ. ભવિષ્યમાં આપણે કઈ નીતિને અનુસરીશું? દાખલા તરીકે ધોલેરા વિકાસ કરવો છે, તો એ વિકાસ કરવા માટે ત્યાં જમીન મર્યાદિત પુરવઠો છે, તો જમીન ત્યાં પુષ્કળ પ્રમાણમાં છે. એટલે પહેલું તો એ વિચારવું પડે કે જ્યાં એ વિકાસ કરીએ છીએ એ જમીનનો પ્રકાર કેવો છે? જમીનનો પ્રકાર એ જમીન સહન કરી શકે એવું છે કે નહીં? પેલું હાઈરાઇઝ બિલ્ડિંગના વજનો, આ તે બધું ત્યાં વિકાસ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ રસ્તાઓ જો આપણે બનાવવા માંગીએ તો કેટલું એમાં મૂડીરોકાણ કરવું પડે? એ પૈસા ક્યાંથી આવશે? એ કઈ રીતે થઈ શકશે? વિકાસમાં જમીન મર્યાદિત છે. હવે વર્ટિકલ વિકાસ પણ ઘણા સિટીઓનો ઘણો થઈ ગયો, તો હોરિઝોન્ટલ વિકાસ કરવા માટે આપણી પાસે જમીનો પેલું પથરાતા જવું જરૂરી હોય છે. તો બેકાર જમીનો ક્યાં છે? ત્યાં પાણીનું પ્રમાણ કેવું છે? ઘણા બધા પાસાઓને વિચારી અને પછી સરકાર નીતિ વિષયક નિર્ણયો લેતી હોય છે. એટલે the expectations of private economic agent about the future policy will be accordance with the policy rule announced by the policy maker only if they believe that the future that government will stick to the rule. એટલે કે સરકાર ધારો કે એની અરે અથવા બદલાઈ જાય, પણ જે આગળની સરકારે જે પ્રોસેસ ચાલુ કરી હોય પછીની સરકારે જે એ હોય તો પણ અથવા બીજી હોય તો પણ એને માનવ વિકાસ, અલ્ટિમેટલી તો આ બધી લોકશાહીની પ્રક્રિયા, ચૂંટણીની પ્રક્રિયા વિકાસ માટે છે, માનવ વિકાસ માટે છે, માણસ માટે છે. એટલે સરકાર માણસ માટે છે, તો માણસનો વિકાસ અગત્યનો છે. પછી એને એ જે ચેનલ ચાલુ થઈ હોય એને આગળ વધારવી પડે અને એ ધારણા હેઠળ બધું આગળ ચાલે. નાઉ નોટ ઓલ્સો ધેટ in order for an objective probability distribution to be associated by the public with the possible sequence of the relevant event, અત્યારની જે ઘટના છે એ આખી જે ચેનલ છે પોલિસીની, તો એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બરાબર છે? જેમ તમે રોડ પર તમારી ગાડી ચલાવી રહ્યા છો, એ બીજી ગાડીને ટકરાઈ ન જાય, કોઈને નુકસાન ન થાય ને એવી રીતે તમે આમ ડ્રાઇવિંગ તમારું ચલાવીને ચલાવો છો, એવી વાત અહીંયા. ઓલ્ટરનેટિવ સિક્વન્સ મસ્ટ બી definable simply, not using too many characteristics and preciously. The possibility of government policies being designed very specifically according to circumstances, according to
quantitative judgment and qualitative judgment about the economy is therefore also eliminated if policy rules have to be followed. નીતિના નિયમોને પણ અનુસરવા પડે અને એના માટે રેશનલ એક્સપેક્ટેશન ઘણીવાર ટાઈમ લેગ્સ અરાઇઝ, સમયગાળો પણ અગત્યનો છે. આ કેટલા વર્ષે ધારો કે ફોર એક્ઝામ્પલ ફ્રોમ ધ ટાઈમ રિક્વાયર્ડ ડ્રોપ appropriate policy, the time required to obtain executive and legislative approval for the policy. હવે એને કાયદાનું રૂપ ધારણ કરવા માટે, કાયદાનું સ્વરૂપ આપવા માટે એ કેટલો સમય લેશે, તો એ સમયનું બિંદુ પણ અગત્યનું છે. વળી પાછું ફટાફટ એમાં કામ થાય છે કે નહીં, અને નહીતર વળી પાછું એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ, વહીવટી પાસું પણ અગત્યનું છે, કેટલા ટાઈમે એ વસ્તુ ચાલુ થશે. ફ્રીડમેન સજેસ્ટ that the discretionary policy action might themselves become the source of random disturbances in the economy. જો તમે ડિસ્ક્રેશનરી વિવેકાધીન બધી નીતિઓ અપનાવશો તો એ અર્થતંત્રને ડિસ્ટર્બ, એટલા માટે એને રૂલ્સમાં જ લઈ જાઓ કે આ નિયમ પ્રમાણે જ આ કરવાનું, તો પછી ફટાફટ થાય, એનો સમયગાળો બચી જાય. એટલે ફ્રીડમેન આ મતના છે. ધ ક્રેડિબિલિટી ઓફ એન અનાઉન્સ્ડ ધ પોલિસી રૂલ્સ, એટલે કે જો રિઝર્વ બેંકને દર મહિને દર વર્ષે તમે 3 થી 5% દરે નાણાંનો પુરવઠો વધારવા માટેની છૂટ આપો, તો એની મેળે એનો નિયમ કરી દો, તો જેટલો ભાવ સપાટી વૃદ્ધિ, અન્ય પરિબળો, અન્ય સર્કમસ્ટન્સીસ, એના આધાર પર નાણાંનો પુરવઠો વધતો રહે અને ગ્રોથ રેટ વધતો રહે, એટલે કોઈ પણ પ્રકારના એમાં અવરોધ આવે નહીં. આવું ફ્રીડમેન માને છે. The problem might arise because the policy rules will is optimal over the entire time. હવે વિદ્યાર્થી મિત્રો, of course some politicians or political parties might have longer time horizons over which they wish to attain their objective compared to others. એટલે કેટલુંક રાજકીય વ્યક્તિઓ કે રાજકારણ આમાં ભાગ ભજવે. In this case they might build up a reputation while in government for following policy rules. એટલે કે નીચેના અમુક નીતિ વિષયક નિયમોને એ અનુસરવું જોઈએ. While initially these politicians or parties might have to incur certain cost. People who built houses expecting the government to take food control measures might find their houses washed away by flood. કેટલાકના જે ઘર ધોવાણ થઈ જતા હોય, હવે એના અમુક પેલા નિયમો, in the long run they might be able to benefit from being able to enforce the socially desirable outcome. એટલે ભવિષ્યમાં એના ઈચ્છનીય પરિણામો લેવા માટે the public might begin to find the government's claim of never taking, પેલા ખેતરમાં પાડાના ધોવાણ માટેનું ઘસારો કે આપવામાં આવે છે, the flood control measures in currently uninhabited flood control area credible and stop such buildings. એટલે આ બધી જે વાતો જે છે, આખી રેશનલ એક્સપેક્ટેશનમાં કુદરતી આપત્તિઓ જે છે, બધી અન્ય આપત્તિઓ જે અવરોધરૂપ થાય છે, એની વાત આપણે વિદ્યાર્થી મિત્રો લગભગ આ બુકને 50% પૂર્ણ કરી છે. અને વિદ્યાર્થી મિત્રો 6 ચેપ્ટરો, 6 યુનિટો આના આપણે ઓવર કર્યા છે. અને 7મા યુનિટમાં નેક્સ્ટ લેક્ચરમાં કન્ઝમ્પશન એન્ડ એસેટ પ્રાઇસીસ વિશે આપણે સિસ્ટમેટિક આવતા લેક્ચરમાં જોઈશું. તો એમાં કન્ઝમ્પશન એન્ડ ઇન્ટરટેમ્પોરલ ચોઇસીસ, લાઈફ સાયકલ હાઇપોથેસિસ, જે મેં તમને આ લેક્ચરમાં વાત કરી છે, જીવન ચક્ર મોડિગ્લાની અને બ્રુમબર્ગની, એની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. નાવ રેન્ડમ વોક હાઇપોથેસિસ, નાવ કન્ઝમ્પશન અંડર અનસર્ટેનિટી, અચોક્કસતાની વચ્ચે વપરાશની પણ આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાર પછી કન્ઝમ્પશન એન્ડ રિસ્કી કેપિટલ એસેટ પ્રાઇસિંગ, એટલે કે જોખમી મૂડી ને એની પ્રાઇસિંગ મોડેલની પણ વાત કરીશું. એટલે આ 3 મહત્વની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો,
લુકાસની ક્રિટિકને રેશનલ એક્સપેક્ટેશનના દરજ્જા પર લઈ જઈ અને મેં મારાથી બનતા પ્રયત્નો કરી મારી સૂઝબૂઝ પ્રમાણે આ એમઈસી માં 002 પેપરમાં મેં આ યુનિટને બનતો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને લગભગ મેં મારી દૃષ્ટિએ એમાં તમને સુપાચ્ય અને આમ સમજાઈ જાય એવી લેંગ્વેજમાં અને ઉદાહરણો સાથે ચર્ચા કરવામાં સફળ રહ્યો હોઈશ એવું માનું છું. કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ. આભાર.